નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા નગરપાલિકાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું ધારાસભ્ય કિરીટસિંહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધોળકા નગરપાલિકાના વિવિધ વિકાસના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અન્વયે વટવા વડ પમ્પિંગ સ્ટેશન પાસે ધોળકા ખાતે ધોળકા શહેરમાં કાસ પાકો ડેવલપમેન્ટ કરવામાં કામ અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વર્ષ 2021-22 22-23 24-25 કુલ રૂપિયા 723.92 લાખના કામોનું ખાતમુહૂર્ત તથા મફલીપુર સિકોતર માતાના મંદિરથી સિદ્ધનાથ મહાદેવ તરફ કાસ ડેવલપમેન્ટ કરવાના કામ અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વર્ષ 2024-25 કુલ રૂપિયા 149.99 લાખના કામનું ખાતમુહૂર્ત કર્યું। ઉપસ્થિત સર્વેને સંબોધન કરતા કહ્યું કે જન સુખાકારી માટે વિવિધ કાર્યો જેમ કે ધોળકામાં ગટરની પાણીની તથા રસ્તાઓની રિસરફેસ માટેની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે, તેમજ બીજા વિવિધ વિકાસના કામો મંજૂર થયેલ છે, જે ટૂંક સમયમાં ચાલુ થશે। આગામી સમયમાં ધોળકા નવા રૂપમાં તૈયાર થયેલું જોવા મળશે। તેઓ વિશ્વાસ આપ્યો નવા કાસ બનાવવાથી વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનું નિરાકરણ આવશે તથા મુસાફરી માટે પણ તેઓને ઉપયોગી થશે। આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન શ્રી કિંજલબેન જોશી, ભાજપ ધોળકા શહેર સંગઠન પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ, શ્રી જેડી પટેલ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી યશવંતભાઈ મિસ્ત્રી, શ્રી જગદીશભાઈ પરમાર તથા કાઉન્સિલરો અને પાર્ટીના કાર્યકર્તાઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।